હવે આ વહુથી કંટાળી ગઈ છું. મને એમ હતું કે વહુ આવશે ને તો મારું ધ્યાન રાખશે. મારું તો ધ્યાન એક બાજુ ગયું, પણ મારા દીકરાનું ધ્યાન રાખતી હોય તોય સારું, એને ટાઈમે નહીં જમાડતી હોય. હે ભગવાન, આ કેવા નસીબ. શું એકલા એકલા બોલ કરો છો મમ્મી? એ જ કે બેટા, મને એમ હતું કે વહુ ઘરે આવશે તો મારા જીવનને હાવ નિરાશ થશે, પણ આ તો લોહી ઉકાળા છે. એના માટે તમારે પણ થોડું બદલાવવું જોઈએ. વહુને તમારે પણ થોડી શાંતિ લેવા દેવી જોઈએ, એટલે લોહી ઉકાળા ઓછા થઈ જાય. એટલે હવે દીકરો થઈને માને શિખામણ આપશે? મારો સ્વભાવ સુધારાની વાત કરે છે. શિખામણ તો કોઈ પણ આપી શકે અને કોઈને પણ આપી શકાય. એમાં તમારે કંઈ ખોટું લગાડવાની જરૂર નથી. નાના મોટાથી કંઈ ફરક નથી પડતો. હું તમને એટલું જ કહું છું કે ભાભી સાથે થોડી પ્રેમથી વાત કરો તો તમારું શું જાય છે? બેટા રોનક, તારા ભાભીને હું કાંઈ કાળી ધોળી નથી કહેતી, પણ મારી એટલું ન કહેવું કે મારા ટાઈમે ઈ મને ચા આપે. આ કેટલી મિનિટ વહી જાય છે ખબર છે? અને તને ખબર છે ને કે મને ચાની બંધાણી છે. દિવસમાં એકવાર ચા જોઈ છે, તોય સમયસર ન આપે તો મારે શું કરવું? ભાભી નહોતા ત્યારે તમને સમયસર ચા કેવી રીતે મળતી હતી? તો જાતે બનાવતી હતી ને. આ તો ક્યારેક બનાવી લેવાય ને. શરીર પણ સારું રહે ને, સ્વાસ્થ્ય સુધરે ને. નથી થોડું કામ કરાય, એક્ટિવ રહેવાય. ખાલી ભાભીને હેરાન ન કરો બધી વાતમાં. એટલે તું હવે એનો પક્ષ લે છે? તારે માં તરફ બોલવું જોઈએ. આ બધી વાત છોડ. તું એક કામ કર, તું લગ્ન કરી લે. તારી વહુ એટલી સરસ ગોતીશ ને કે આને ટક્કર મારશે. એ મને એટલી સારી રીતે સાચવશે કે અને ઘરમાંથી કાઢી જ મૂકું પછી, જોજે ને. અરે પણ એમાં હું મારા લગ્નની વાત વચ્ચે ક્યાં આવી? મારે હમણાં કઈ લગ્ન બગ્ન નથી કરવા. હું ભાભીની વાત કરવા આવ્યો હતો ને તમે મારા લગ્ન કરવાની વાત કરો છો. ના ભાઈ ના, મને માફ કરો. ના. રોનક, તું કેમ નથી સમજતો? હવે તારી માની ઉંમર થઈ ગઈ છે. હું મરું ને એ પહેલા મારે તારા લગ્ન જોવા છે. મારે તારા ઢીંગલા રમાડવાના છે. હજી શું ઉંમર થઈ ગઈ છે? હજી એક વાળ સફેદ થયો નથી ને ઉંમર થઈ ગઈ છે, ઉંમર થઈ ગઈ છે કરો. કોઈ ઉંમર નથી થઈ. આ બધા મનના વેમ છે, કાઢી નાખો, નહીતર ઉંમર પહેલા જ ઉંમર લાગવા માંડશે. પણ આ તો વાળ સફેદ થઈ જ ગયા છે ને. આ તો કલર કરાવ્યો છે. એ કોને ખબર પડે છે? તમે અરીસામાં જુઓ જોઈએ, એકદમ મસ્ત તો લાગે છે. તું છે ને મને બીજા ટ્રેક પર ન લઈ જા વાતને. તારે લગ્ન કરવાના છે. હું તારા માટે ઠેકાણું ગોતવા માંડું છું. હે? ના ના, અરે તમને ના પાડીને મારે હમણાં કઈ લગ્ન નથી કરવા. હું કઈ છોકરી જોવાય નથી આવવાનો. તમારે કરવું હોય તમે જોઈ આવજો એકલા. જાઓ. રોનક, મારે કરવા એટલે સાંભળ, તું વરરાજો છો ને તો હું વરરાજો ક્યાં છું? મારે લગ્ન જ નથી કરવા તો હું શેનો વરરાજો? તમારે સાસુ બનવું હોય તમે એમને વહુ લઈ આવજો, હું નહીં આવું. આ એકવાર સાસુ બનીને પસ્તાણી છું, એટલા માટે મારે બીજી વખત સાસુ બનવું છે કે બીજી બહુ સારી આવે. આ તો પણ ભગવાન, આ તમે આ કેવો દીકરો આપ્યો છે કે લગ્ન કરવા માટે તૈયાર નથી થતો. આમ જો ગામમાં છોકરાઓ આમ લઈ આવે છોકરી ત્યારે ખબર પડે કે ઓહો મારો દીકરો લગ્ન કરીને લઈ આવ્યો, પણ તને લગ્ન કરવાનું સામેથી કહીએ છે તો તું ના કેમ પાડે છે? અરે મમ્મી, હું સામેથી કહી દઈશ તમને, પણ થોડો સમય આપો. તમે આટલી બધી ઉતાવળ ન કરો. અને તમે જ કહો છો ને કે એકવાર સાસુ બનીને પછતાવશો, તો પછી બીજી વાર સાસુ બનવાની એટલી બધી ઉતાવળ શું છે તમને? બીજી વહુ પણ એવી જ આવી તો? મારા દીકરા, બધા વ્યક્તિ સરખા ન હોય. આ છે ને કોઈક તો સારી હોય જ. અને હવે તો છાસ પણ ફૂકી ફૂકીને પીવાનો વારો આવશે ને એવું થઈ ગયું છે. હવે તારી વહુ તો એવી ગોતીશ ને કે આને છે ને એમ થવું જોઈએ કે આ જો કેવી ગોતી આવ્યા મારી દેરાણી. એને ખબર પડશે કે મારી સાસુ મારી દેરાણી કેવી શોધી લાવ્યા છે. આ તો સારી છોકરી શોધવામાં થોડો સમય લાગે. તમે આમ ઉતાવળ ન કરો. એમ ઘાઈમાં સારી છોકરી ન મળે. ખોટી ભૂલ થઈ જશે. ઉતાવળ નથી કરવાની. શાંતિથી વિચારો અને પછી છોકરી પસંદ કરશું. અત્યારે નથી સમય, થોડોક સમય લો. બરાબર છે? શાંતિથી વિચારો. મારો દીકરો ડાયો છે ને. હા, હું બહુ ડાયો છું, પણ લગ્ન નહીં કરું હમણાં નહીં. બેટા, આ તારી માનું તો જો. હા, હવે હાથ પગ નથી હાલતા. આ જો તારી પાછા ઇમોશનલ ડ્રામા ચાલુ કરે. મારે કોઈ ફોન આવે છે જો. અરે આ ઓફિસ થી ફોન આવ્યો. હું નીકળું છું. ચલો ચલો, આવજો. જય શ્રી કૃષ્ણ. રોનક, અરે આ છોકરો કેમ નથી માનતો? અરે યાર, તું ડરે છે કે ડરાવે છે? મને પણ સેમ ટુ સેમ. હું તો આંખ પર આમ હાથ મૂકવા જતો હતો ને તો આઈ વોઝ લાઈક અગેન. પણ અહીંયા મારા ઘરે શું કામ છે? શું કામ આવ્યા? મળવા? સિરિયસલી
હા તો હા મેં કહ્યું હતું ને અડધી કલાકમાં હું તમને બહાર મળવા આવું છું. આ તે સાથે સાથે બીજું પણ કંઈ કહ્યું હતું, આવું છું, મારી રૂમમેટ હમણાં જ જાય છે એટલે હું આવું છું, એવું કહ્યું હતું? કહ્યું હતું ને. હા તો મેં એ સાંભળ્યું કે તારી રૂમમેટ નથી તો પછી બહાર શું કામ મળવાનું? આપણે અહીં જ બેસીને વાતો કરીએ ને, કોઈ નથી. તુમ એટલે કમરામાં બંધ નથી થવાનું, પણ બેસીને વાતો તો કરી શકાય ને. કરી શકાય હા, બહુ સારું કર્યું. પણ અહીંયા કોઈ જોઈ જશે ને તો મારી વાટ લાગી જશે. કોઈ નથી જોવાનું. કોણ જોવે છે? બે પ્રેમી પંખીડાઓને પ્રેમ કરતા જોવા પાપ લાગશે તમને બધાને. રોનક થોડું ધીમે બોલો. આજુબાજુમાં કોણ જોવે છે? કોઈ પ્રેમી પંખીડાને જોશો તો પાપ લાગશે તમને બધાને. આજુબાજુમાં લોકો રહે છે ને. અરે તું મૂંઝાય છે શું કામ? આપણે લગ્ન કરવાના જ છીએ ને, આપણે ક્યાં ઇલીગલ રિલેશન છે? લગ્ન કરવાના છે, થયા નથી હજુ. અને હા, અને મને એવું લાગે છે કે કે જો હવે હું ઘરમાં વાત નહીં કરું તો કદાચ મારા બીજે લગ્ન થઈ પણ જાય. શું? અરે યાર, અચાનક મેરેજની વાત ક્યાંથી આવી રોનક? મેરેજની વાત હું નથી કરતો. મને ખબર છે કે તે કહ્યું હતું કે તને થોડો સમય જોઈએ છે, બટ કિંતુ પરંતુ લેકિન મમ્મી પાછળ પડ્યા છે. અત્યારે સવારમાં જ હું ઘરેથી નીકળતો તો મને કહે કે તારા લગ્ન કરવાના છે, છોકરીઓ જોવાની ચાલુ કરી દે, આમ ને તેમ ને. બહુ જ મુશ્કેલીથી જીવ છોડાવીને નીકળ્યો છું ત્યાંથી. પણ રોનક, તમારા મમ્મીની વાત સાચી છે ને. હવે તમારે મેરેજ કરવો હોય તો કરી લેવા જોઈએ. આ શું બોલે છે તું? કરી લેવા જોઈએ એટલે આપણે મેરેજ કરવાના છે ને? ફરી તો નથી જવાની ને તું? મારે તો મેરેજ કરવા જ છે, પણ તમને ખબર છે ને મારી આગળ પાછળ કોઈ નથી. અનાથ છું. તો તમને શું લાગે છે તમારા ઘરે માની જશે એમ? નો વે, કોઈ ચાન્સ નથી. એ બધું હું મનાવી લઈશ, એની જવાબદારી મારી. પણ થોડું તારે એડજસ્ટ કરવું પડશે, જે હું તને પહેલા જ કહી દઉં. પછી તને એમ ન લાગે કે મેં તને કહ્યું ને હું લગ્ન પહેલા તારી સાથે થોડી ચોખવટ કરવા માંગુ છું. જેમ કે મારી બીજી બે ગર્લફ્રેન્ડ છે અને બે પત્નીઓ છે. ના એવું કંઈ નથી. આ એકચ્યુઅલમાં છે ને મારા મમ્મીનો સ્વભાવ થોડો કડક છે. પહેલાં એવું નહોતું, પણ હવે ભાભી આવ્યા પછી મને રિયલાઇઝ થયું કે વહુ સાથે થોડું ખરાબ વર્તન કરે છે. એટલે બની શકે કે ભવિષ્યમાં તારી સાથે પણ એવું કંઈ પણ થાય તો તારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. રોનક, એવું કંઈ ના હોય. તો થિંગ ઇઝ કે તમે ગમે એટલા સાચો લોકોને, પણ આ માં છે ને એ સાસુ બને ને એની પહેલા બહુ વાતો કરતા હોય કે હું મારી વહુને છે ને આમ સાચવીશ, હાથમાં રાખીશ. પણ જ્યારે વહુ ઘરમાં આવી જાય ને એટલે થોડું સાસુ પદ તો આવી જ જાય. મને પણ યાર એ જ નથી સમજ પડતી કે આ મમ્મી લોકો સાસુ બને એટલે મમ્મીમાંથી સાસુ જ કેમ બની જાય છે? સાસુમાંથી મમ્મી ક્યાં ગાયબ થઈ જાય છે? મમ્મી પહેલા એવા નહોતા, બરાબર છે, પણ જ્યારથી આ ભાભી આવ્યા ને ત્યારથી એ કામમાં પણ ભાગ પાડવા લાગ્યા છે. ઘરના કામોની ગણતરીઓ કરે છે, ઘરમાં પૈસાના વપરાશની ગણતરી કરે છે. એ નથી સમજતા કે ભાભી પણ અમારા પરિવારનો જ હિસ્સો છે. કહ્યું ને, સાસુ પદ આવી જ જાય. અને કોઈ ગમે એટલું સારું બનીને રહે, પણ કહેવાય તો અંતમાં એવું છે કે પારક્યા ઘરેથી આવી છે, એને આપણા ઘરની શું ખબર પડવાની? એટલે જો મેં તને પહેલા જ ચોખવટ કરી દીધી, પ્લીઝ મારા માટે આટલું તો કરી લઈશ ને? કરી લઈશ ને, કેમ નહીં કરું? તમને શું લાગે છે હું બાતુકડી છું એમ? નગરો ઝઘડો જ કર્યા કરું છું. આ ઝઘડો છે ને ખાલી તમારી સાથે કરું છું, બાકી તો મને બહુ સારી રીતે રહેતા આવડે છે. ઝઘડો કરતા બહુ સારી રીતે જ આવડે છે અને મને બહુ જ ખરાબ અને સારા બહુ જ અનુભવ છે. એટલા માટે જ મારે તને પહેલા કહેવું પડ્યું કે મારા મમ્મી સાથે આવી રીતે ન કરતી, નહીતર મારા મમ્મી તો છે ને તલવાર લઈને આવશે. નહીં કરું ને, ઓકે, બિલકુલ નહીં કરું. હવે તમે બીજું કંઈ કરી શકો છો? મારા માટે એક કપ ચા બનાવશો? અંદર ચાવી તો છે ને કે તારી રૂમમેટ લઈ ગઈ? હોય જ ને. સારું, તમે બેસો, હું ચા બનાવું. અંદર બેસો. થેન્ક યુ. લેડીઝ ફર્સ્ટ.